અત્યારે આપણે જસદણના વોર્ડ નંબર 1 કે જે સૌથી મોટો વોર્ડ કહેવામાં આવે છે અને આ પોલારપર રોડની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલો વોર્ડ છે, ત્યાં શું સમસ્યા છે ત્યાંના રહીશો પાસેથી આપણે જાણીશું. ભૂગા ગટર 2 વર્ષથી નથી આવેલી અને ઘરે ઘરે બાવ્યા છે બે કે આવી જશે એમ કર્યા રાખે. બરોબર, 2 વર્ષ વે ગયા પછી બીજા આ વોર્ડમાં એક ઊભા રહ્યા છે પ્રમુખની, એ કેટલા ટાઈમથી એમ કહે છે કે સભ્ય બધાય કે ભૂગા ગટર તમારે આવી જાય, પણ હજી આવી નથી. અને આ ગટર અને મચ્છર એટલા બધા રોગચાળો એવડો થાય છે. અને મેઇન રોડ જો ને એ જો અત્યારે રસ્તો હલાયો હોય નથી. અમારે અહીંયા છે ને ભૂગા ગટરની જરૂર છે, સારો રોડ જોઈએ છે. સ્ટ્રીટ લાઇટો નથી થતી, હાલતા ચાલતા લાઇટો વહી જાય છે, લાઇટો નથી આપતા. અને પાણીનો પ્રશ્ન એવો છે કે પાણી નથી આપતા પૂરું. અડધી કલાક 20 તો તમે લોકો વેરો કે એવું કંઈ ભરો છો? બધાય વેરા ભરી છે, આ બધાય 20 મિનિટ જ પાણી આપે છે. કેટલી મિનિટ? તો આ અંગે રજૂઆત તમે ક્યાં ક્યાં કરી? રજૂઆત નગરપાલિકામાં કરી, નગરપાલિકા ક્યાં ધ્યાન દે, નથી દેતા ધ્યાન. નગરપાલિકા વાળાનું શું કહેવું છે? એ એમ કહે છે કે આવી જાય થઈ જાય એમ કીધા રાખે. તો અહીંયાના જે એમએલએ છે એમને તમે ક્યાંય રજૂઆત કરી હોય? હા, એ નગરપાલિકામાં તો ચીફ ઓફિસરને કરેલી, બધાને કરેલી. એમએલએ નું શું કહેવું છે? એ કે થઈ જાય છે એમ કહે છે. કેટલા વર્ષથી કહે છે? 2 વર્ષ. બાવળિયા સાહેબ 2 વખત આવી ગયા તો એને કીધું થઈ જશે. એ મીટિંગો કરીને વ્યા જાય આવીને થઈ જાય તમારું બધું, પણ હજી કાંઈ થયું નથી. તમારો વ્યવસાય? વ્યવસાય હેકરિંગ સલૂનનો. આપનું પૂરું નામ? સંદીપ મિયાત્રા. કેટલા વર્ષથી તમે આ એરિયામાં રહ્યો છો? અમારે 35 થી 40 વર્ષ થયા. અને આ રજૂઆતો તમે જે કુંવરજીભાઈ બાવળિયાને તમે જે કરી છે, બરોબર છે, તો એમાં અહીંયા આવીને જાતે આવીને એને જોયું છે એવું કંઈ ખરું? જોયેલું છે, એને બધું જોયેલું છે, પણ ધ્યાન દેવા જોઈએ ને. એને બધું બતાવ્યું છે. આ પુલ અહીંયા કેદુરામાં પાસ થઈ ગયો છે, હજી 2 વર્ષ વાતો કરે, હજી પુલ નથી થયો. આ મેન રોડ એ જો ને, આ મેન રોડમાં પાણા એટલા છે, રસ્તો હલાયો નથી, રોડ બની ગયો. બે મહિના ત્યાં રોડમાં થયા. અમે 2 મહિનાથી હેરાન થઈ. હવે રોડ અત્યારે બન્યો અને અત્યારે જો પાણા ધૂળ એટલી છે ને એ બધી હારવાની છે. એને કહેવાનું ભાઈ અમને બધું સાફ કરાવી દો. વરસાદનું પાણી એટલું ભરાય છે કે ગોઠણ સુધી પાણી આવે છે રોડ ઉપર. અહીંયા એટલું પાણી ભરાય જો અહીંયા આગળ. તો એના માટે થઈને તમે કોઈ પણ ઓફિસરને કે અહીંયા તમને ગટરની લાઈન લંબાવી દે અહીંયા સુધી એવી કોઈ રજૂઆત? રજૂઆતમાં તો એવું છે ભૂગા ગટર આવી જાય ને એટલે બધી સમસ્યા થઈ જાય એમ. આ 2 શેરીમાં બાકી છે, એક આથી આ શેરીમાં ને એક આગળની શેરીમાં. અત્યાર સુધી કેટલી વાર રજૂઆત કરી તમે? 3 થી 4 વાર. એટલે ફોનમાં કરી છે કે રૂબરૂ રજૂઆત? રૂબરૂ ગયા હતા. ઘણી વાર અમે અહીંથી બધાને સહયોગ કરીને અરજી દઈએ એવા કેટલી વાર. બાવળિયા સાહેબને બધું દેખાડ્યું, મિટિંગો કેટલી વાર કરી, પણ ધ્યાન જતા નથી. ચૂંટણી આવશે ને ત્યારે કે આ કરી દેવું, પછી કોઈ આવતું નથી. પણ એનો પ્રમુખ છે એ કોઈ નથી ખબર. આ શેરીમાં સભ્ય કોણ છે એ જ નથી ખબર. સભ્ય પાસે જાય હમણાં, પણ સભ્ય કોણ છે એ જ નથી ખબર કોઈને. હવે આપણે એક દાદા છે અહીંયા, એમની પાસેથી જાણીએ. આપનું પૂરું નામ? પટુકભાઈ ભવાનભાઈ ગોહિલ. આ વોર્ડની અંદર તમે કેટલા વર્ષથી રહ્યો છો? 40 વર્ષ. અને તમારી મુખ્ય અત્યારે પાણીની સમસ્યા હોય કે કઈ કઈ પ્રકારની સમસ્યા છે? એક તો પાણીની સમસ્યા છે. પાણી તો આવે છે, થોડું ફોર્સથી ઓછું આવે છે, પણ આવે તો છે, એમાં ના નહીં. બરાબર. પછી બીજા નંબરમાં ભૂગર્ભ ગટર 3 થી 4 વર્ષ પહેલાં જ્યારે મંજૂર થઈ ત્યારે એમ કે થઈ જશે. અને રૂબરૂ રજૂઆત એમની ઓફિસે ગયા હતા રાજકોટ રોડે, હું ને આ દાદા 2 ગયા હતા, તો હજી કે થઈ જશે મહિના દીમાં થઈ જાય, 2 મહિનામાં થઈ જાય, હજી કાંઈ છે. ખુદ બાવળિયાભાઈ 3 વર્ષથી અહીંયા આવે છે, અહીંયા મઠે આવે, અહીંયા ઓલા સાફ સાંકળીના પ્રોગ્રામ કરે બધું આ જોઈ ગયા છે. હું ત્યાં લઈ ગયો હતો, હમણાં આપણે ગયા ત્યાં હું એને લઈ ગયો હતો, ભાઈ આ જોવો તમે, એ કે આ થઈ જશે, પણ એમાં કાંઈ થતું નથી હજી સુધી. એટલે આ પ્રશ્ન છે. એટલે જો એક ભૂગર્ભ ગટર આવી જાય અહીંયા તો આ બધો પ્રશ્ન હલ થાય. આ ખુલ્લી ગટર છે, આ બધું છે, એ બધું. અત્યારે ચૂંટણીને લઈને તમને શું લાગે છે? ચૂંટણી આવશે ત્યારે 2-5 દી બધા આવશે, નેતાઓ આવશે ને આમ કરશે ને તેમ કહી, બાકી પછી પૂરું. જ્યાં ગઈ ધારાસભામાં બાવળિયાભાઈ ખુદ આવ્યા હતા ત્યારે કીધું હતું કે આ થઈ જશે. હવે આ ધારાસભા ગઈ, આ લોકસભા આવી તો એ કાંઈ થયું નથી. એટલે હવે પછી આ લોકસભા છે એ રાહે એટલે પાછું હતું એનું થોડાક દી પછી આવશે. સફાઈ વાળા કોઈ આવતા નથી હંમેશા કોઈ દિવસ. બધા વેરાય ભરી છે અને આ કાયદેસર પ્લોટિંગ છે. આ કોઈ મફતિયું છે નહીં. બરોબર છે, કાયદેસર બધાના વેરા છે, બધા દસ્તાવેજ વાળા મકાન છે. જે નગરપાલિકા આવે છે, નગરપાલિકામાંથી તમને શું જવાબ આપ્યો છે?
નગરપાલિકાવાળા કહે કે હવે ગટર આવી જાય તમારી એટલી 2 શેરીની બાકી છે એ થઈ જશે બરોબર. કેટલા વર્ષથી કહે છે, કેટલા સમયથી કહે છે? આ 4 વર્ષથી કહે છે આમ આમ ગા થઈ જશે હજી કાંઈ થતું નથી એમાં એલું બરોબર. તમે શું જોઈને મત આપશો? આમાં કાંઈ મત આપવા જેવું છે જ નહીં ભાઈ ખરેખર તો, કારણ કે બધા વાયદા કરી કરીને વીએ જાય છે કે આમ કરો તેમ કરશું ઓલું કરશું, એમાં એલું કાંઈ થતું નથી બરોબર. હા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, ઓલા પણ સ્ટ્રીટ લાઇટ છે એમ ત્યાં થાંભલો નાખવાનો કે થાંભલો નાખતા નથી બરોબર. મારી દિવાલે મેં બ્રેકેટ લગાવ્યું કે ભાઈ અહીં તમે મારી દિવાલે લગાડો, ત્યારે ત્યાં એક લાઇટ આવી, બાકી કાંઈ છે નહીં. સમસ્યા મેન આવડી આ ભૂગર્ભ ગટરની અને આ ખુલ્લી ગટર છે એની છે અત્યારે આ વિસ્તારમાં. તો કુંવરજીભાઈ બાવળિયા, તમે એમ કીધું કે ભાઈ અહીંયા રૂબરૂ આવી ગયા છે, જોઈ ગયા છે, આવું કેટલી વાર બન્યું કે દર વખતે આવીને જોઈ ગયા હોય એવું? 4 થી 5 વાર કુંવરજીભાઈ અહીંયા મિટિંગ કરી ગયા છે અને જોઈ ગયા છે બરોબર. અને એના ત્યારે જે પાલિકાના પ્રમુખની હતા બોડી હતી ત્યારે બધાને કીધું આ વોર્ડ નંબર 1નું ધ્યાન રાખવાનું છે, તમારે આમ કરવાનું છે, પણ એ બધાએ 2-3 દી આવીને આટો મારીને વ્યારે બાકી પૂરું. હજી એક બા છે અહીંયા જેમને ઘણું બધું કેવું છે, તો એની પાસેથી આપણે જાણીએ. તમારું નામ? બની બેન આમ જોવો તો ખરા શું તમે કરો એ ઘડે ખારું કરીને હાલ્યા જાય. હા હા શું છે પણ આ જો અમારા ભાભા પીડ્યા છે, જો દવાખાના બધા એરિયાનું પી જુઓ લો. બાવળિયા સાહેબ કાંઈ કરતા નથી. શું તમને કેટલી વાર મળ્યા બાવળિયા સાહેબ? 10 વખત છેઠ વેંચે હોત અમારા છોકરા દા કોઠિયા સાહેબ વેંચે 10 દાણ જી આવ્યા તોય કાંઈ નથી કરી દેતા. લો પછી શું કરવાનું? આ બિચારા આ પાડોશી હોત કહીશ તોય નથી કાંઈ કરતા. શું સામસ બાવળિયા સાહેબ કરે? લ્યો તમે કહો છો પણ બાવળિયા સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે તમે મળ્યા તો હશો ને? બાવળિયા સાહેબ આવ્યા હતા તો ઘણા દાડ મળ્યા તોય કાંઈ કરી દેતા નથી. 2 દી એમ કે કાલે આવશું, પરમદાડ આવશું, કોઈ આવતા નથી. આ જોવા ભાભાને મારે જોયા વત કરે. એટલે તમે એમ જ કહો છો કે ભાઈ ગટરને લઈને રોગચાળો વૈકરો? હા ગટરના લઈને રોગચાળો ના આવો અહીંયા માંદા કોઈ કામ કરી દેતા નથી કાંઈ. મારો બાપ જોવો તો ખરા આવું હોય ગરીબ માણસ. નકર અમે કેટલા વર્ષથી અહીંયા ઘણા મતદાન દઈએ છીએ તો એટલું આટલું ગરીબ માણસ કામ ન કરી દે. આ વખતે મત દેશો કે નહીં દો? જો સારું કરી દેશે તો દેશું. હજી આપણી સાથે ઘણા લોકો છે કે જે હજી જોડાઈ છે. એક અહીંયાના યુવા મિત્ર છે, તો જાણીએ તેમની પાસે. આપનું પૂરું નામ? મહેતા હિતેશ. આપણે બાવળિયા સાહેબને ખાલી એટલું જ રજૂઆત કરવાની છે કે આપણે જે ભૂગર્ભ ગટરનું કામ બાકી છે એ આપણને કરી દે બરાબર. સ્ટ્રીટ લાઇટનો ક્યારેક પ્રોબ્લેમ એ છે. પછી રહી વાત સફાઈની તો એના માટે ટ્રેક્ટર ક્યારેક આવે ક્યારેક ન આવે, રેગ્યુલર નથી આવતું. પણ આમ બીજો કોઈ વાંધો નથી. લાઇટનો કાતે થોડા ઘણા પ્રશ્નો છે એ બાવળિયા સાહેબ હલ કરી દે એટલે બસ. અને બાવળિયા સાહેબ 2 વર્ષ પહેલાં કહેતા કે નદી માથે પુલ થઈ ગયો છે પાસ, તો પાસ થઈ ગયો છે તો છે ક્યાં એ પુલ? તો હવે તો એનું કામ ચાલુ કરો, આગળ વધે એનું કાંઈ. પુલને લઈને તમે ક્યાંય બાવળિયા સાહેબને મળ્યા હોય એવું કાંઈ? આપણને ક્યારેક કોઈ મેળા એ લોકોએ જ કીધું આપણને પાસ થઈ ગયું છે અને તમારું કામ ચાલુ થઈ જાય ગયા. અને હવે અત્યારે પાછળ નદી ખોદવાનું ચાલુ કર્યું છે, તો જો હવે કદાચ છે ને કાંઈ કરે તો. બીજો પ્રશ્ન એ કે તમારા મતે આ વખતે કોની સરકાર આવી શકે? સરકાર તો ભાજપને જ આવશે. કામ તો એ કરે જ છે પણ અમારે શું છે થોડોક વિસ્તાર એવો છે ને નબળો, તો એ લોકો કોઈ ધ્યાન દેતા નથી. આપણામાં જે મોટા વિસ્તાર છે જ્યાં ઉદ્યોગપતિ રહેતા હોય, વેપારી લેતા હોય, તો એ લોકોનું કામ એ લોકો પહેલા કરતા હોય છે. તો તમારો જે આ વિસ્તાર છે, તમે જેમ કહો છો કે થોડોક નબળો વિસ્તાર છે બરોબર છે, પૂરતું ધ્યાન નથી આપી રહ્યા, પણ તો તમે લોકો આ વખતે શું જોઈને મત આપશો? અમે એને રિક્વેસ્ટ કરીએ કે તમે અમારું કામ આ વખતે પહેલા કરી શકો. એટલે અમે જોકે ભાજપ સાથે જ છે ને ભાજપ સાથે જ રહેશું. ભલે આપણું કામ થોડુંક વહેલા મોડું કરે પણ આપણે આશા એની પાસે રાખીએ કે આપણું કામ કરી દે જલ્દીથી. મોદીની સરકાર તમે એમ કહો છો કે પાછી આવશે, તો તમને હજી આશા ખરી કે સરકાર પાછી ભલે એની બને પણ તમારા કામ થઈ જશે એવી તમને કોઈ આશા ખરી? આશા તો રાખીને આપણે. આશા માણા કે ને કે આશા અમારો હોય એમ ધીમે ધીમે આપણું કામ કરી દે લોકો લાઈનમાં. એમ રોડ ને એવું તો થઈ ગયું છે પણ હવે ભૂગર્ભ ગટરનું ને સ્ટ્રીટ લાઇટનું ને સફાઈનું કરી દે ને પુલ કરી દે, બીજો કોઈ પ્રશ્ન નથી. ને એક છે પાણીનું, તો પાણીમાં એવું થાય છે ઊંચાણવાળો વિસ્તાર છે તો પાણી ચડતું નથી. તો એક એવી રિક્વેસ્ટ કરી કે પાણી આપણને 20 મિનિટ આપે છે એની બદલે આપણને 40 મિનિટ કરી દે તો કોઈને પાણીનો પ્રોબ્લેમ ન પડે. તો જે રીતે આપણે લોકો અત્યારે વોર્ડ નંબર 1 કે જે જસદણનો સૌથી મોટામાં મોટો વોર્ડ કહેવામાં આવે છે, તો
આ જ વોર્ડની અંદર અત્યારે ગટરથી માંડી પાણી બાબતે ઘણી જ અત્યારના રહીશો છે કે જે હાલાકી ભોગવી રહ્યા છે. હજી એક આપણે વડીલ સાથે આપણે વાત કરીએ. જી, આપનું નામ? રમેશભાઈ ધીરમભાઈ મકવાણા. કેટલા વર્ષથી તમે આ વોર્ડમાં રહ્યો છો? 30 વર્ષ હતા. તમારા અનુરૂપ આ વોર્ડમાં કઈ કઈ વસ્તુની ખામી છે? જીવન જરૂરી વસ્તુ બધી ખામી જ છે અહીંયા. જો રોડની, લાઇટની, પાણીની, બૈરાઓને બધાવાના ધંધા બધા કરે, કારણ કે મજૂર વેરીઓ રહ્યો હાવ. એટલે એમાં કાંઈ જૈન જે નહીં, વધારે નવરા હોય ત્યારે આટો ફેરો મારે ક્યારેક નાખી જય ભગવાન. ના ન પડે, મીઠો જવાબ તો દે જ બધાય, બોલે બધા હાસું, કરવાનું નથી કે થતું. તો કેટલી વાર તમે કુંવરજીભાઈને મળ્યા? પણ હવે મજૂર માણા મળ્યું ને ક્યારેક આવે તે મળવી, આ કેવા કોક આવે તે નવરા આવે તે ચૂંટણી જેવું હોય, આયોજન હોય તઈ. પણ માણાને જીવન જરૂરી વસ્તુ છે, તમે જુઓ એટલે આમ તમને દેખાય ને કે આ વસ્તુ કેટલા ટાઈમથી બની છે અને હું જોઈ. જેમ સગવડતાવાળા માણસ જોઈએ સુવિધા, એટલે બધાને જોઈએ છે. મનુષ્યને બધાને હરખી સુવિધા જોઈએ, ભલે થોડી જોઈએ પણ જોઈ તો ખરી ને. પાણી બધા હરખું જોઈએ, ખાવા જોઈએ બધા હરખું, હવા બધાને જોઈએ, લાઇટ જોઈએ બધાને. ગંદકી હોય તો આ ગંદકી કેટલા વર્ષ થયા, અત્યારે તમે ઊભા, તમે સામે નજર જુઓ, આ કેટલા વર્ષથી ગંદકી છે તમને દેખાય ને. આના પહેલાંના વિડીયા જોજો તમે, એ આપેલા એમાં એ બતાવશે. તો એ થોડુંક તો સારું કરવું જોઈએ ને. આ માણા રહે છે એનાથી કંઈ થાય એવું ન હોય. તો એ પાલિકાને ધ્યાન દેવી જોઈએ ને કે ભાઈ સફાઈ થોડું કરવું જોઈએ, ડીડીટી સાટવી જોઈએ. તો એ એને કરવું પડે ને. વેરા ભરે કદાચ ન ભરતા હોય તો આ જવાબદારી તો મામલતદારની હોય જ છે, કલેક્ટરની, મામલતદારની, બધાની ફરજમાં આવે. કાર્યકર ક્યારે કહેવાય કે આટો મારે કેવું ન પડે ને ખબર જ હોય. તમારા મુજબ આ વખતે કોની સરકાર આવશે? સરકાર તો એ જ આવે જે સત્તા હોય ને કામ કરતા હોય એની જ આવે. વહીવટદાર હોય એની કોલ જ બધા રહે અને કાંઈક કામ કરે, સીધેલું હોય, કોલ આપેલા હોય. પછી નવો આવે અને કોઈ ઓળખતા ન હોય. આ તો કોઈ પગવાના નથી. જૂના જઈ પોગે એને 5 વર્ષ તો ઓળખતા થાય કોણ. હજી મેં સભ્ય નથી ઓળખતા, અમારો બોર્ડનો સભ્ય કોણ છે. ઉઠીને કામે જવું હોય, હવે એ તો નક્કી ન હોય. તમે આ વખતે શું જોઈને મતદાન કરશો? મતદાન તો શું કરે, કરવું જ પડે ને. કે આ રોડ કર્યો, પાણી આપશે, જે વાયદા હોય સાંભળતા તો એ નવરા હોય દે. એટલે તમે વાયદા જોઈને મતદાન કરશો, વિકાસ જોઈને કરશો, શું જોઈને? તેમને થોડું ઘણું કામ કર્યું હોય તો આપણે કંઈક કામ કરશું. એ લોકો કે સત્તાવાળો કામ કરીએ કે બિન સત્તાવાળો જ ન થાય. સત્તાની વિરોધ હાલી શું થાય, હેરાન થવાનું રહે. ગાદીને સલામ હોય, ફરજિયાત કોઈ પણ માણસ ગાદીને સલામ, એટલે એને જ દેવાનો હોય મત. બધા એ જ આવશે. તો આશા ખરી કે આવનાર દિવસોમાં થઈ જશે બધું કામ? હવે એ તો કાર્યકર માથે, એ અમારી માથે ને, અમે રજૂઆત કરવા વાળા હોય. એટલે તમને આશા ખરી કે ના કામ કાર્યકર્તાઓ કરી દેશે એવું? કેવો સબ્જી આવે, કોણ આવે, કોને ખબર. 10 જણા ઊભા હોય, એમાં નક્કી તો નહીં. આ તો ભર્યું નાળિયેર કહેવાય, કોણ છૂટાય શું ખબર. પછી આવ્યા પછી બધા એમ કે તમે અમને નથી દીધા, તમે ઓલાને દીધા, ના જાઓ. એ પ્રશ્ન થઈ રહે. પછી તો અનેક પ્રશ્ન થઈ રહ્યા, પછી આવવા પણ છે નહીં. તો આવી રીતે ઘણા હજી રહીશો છે કે જે લોકો બોલવા માટે પોતાનો અવાજ અત્યારે ઉઠાવી રહ્યા છે. એવા જ એક વડીલ અત્યારે આપણી સાથે અત્યારે જોડાયા છે. આપનું પૂરું નામ? હરિભાઈ, હરિસિંહ નાથુસિંહ ચાવડા. કેટલા વર્ષથી તમે આ વોર્ડમાં રહ્યો છો? 8 વર્ષથી અહીંયા રહું છું. કેવા પ્રકારની તમને અત્યારે હાલમાં સમસ્યાઓ થઈ રહી છે? સમસ્યા એ છે કે ગટરની એક સમસ્યા, પાણીની સમસ્યા. બરોબર, ગટર પહેલાં બહુ ગટર બની જાય તો પાણીની સમસ્યા ન રહે. અને પાણી અમારે સારું આવે તો અમે આખો દી રાડ્યો નાખીશ બાયું બધી. પાણી નથી આવતો, પાણી નથી આવતો. બાયું શું કરે ને, પાણી છોડવાવાળું શું કરે? ઉપરથી પાણીનું પ્રેશર આવે તો પાણી આવે. તમને એવું લાગે છે કે ભાઈ આ વખતની ચૂંટણી પૂરી થાય પછી આ બધા જે અમારા કાંઈ પ્રશ્ન છે એ સોલ્વ થશે? શું ખબર છે હવે, થાય કે ન થાય એને શું ખબર પડે. તો આ વખતે શું જોઈને તમે મતદાન કરશો? વિકાસ જોઈને કરશો? શું જોઈને? વિકાસ જોઈને મતદાન કરવાના છે. વિકાસ થાય તો મતદાન છે, વિકાસ ન થાય તો મતદાન નથી. આમ નીચે જતા પાણી ભરાય છે. બરોબર, આમ કહેવાનો મતલબ એ છે કે આ જે સીસી રોડ બન્યો એને તોડી અને પેલા બહુ ગટર નાખી દે, પછી આમ લેવલ કરીને હરકો કરે ને સીસી રોડ, તો કોઈને પરેશાની થતી નથી. તો આવી રીતે તમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ તમે આવી રીતે કામ કરી દો તો અમને હાલાકી ના પડે? આવ્યો ને ત્યાર પછી અમે દાદા અને અમે ઘણી વાત કરી હતી, પણ અમારી કોઈ સાંભળતો જ નથી. ચૂંટણી હોય ને ત્યારે વારંવાર વાયદા જ આપે છે નકરા. સમજાઈ ગયું
કે થઈ જશે ને આવી જાય ને થઈ જાય એવું જ વાયદા જ આપે નકરા. તે પછી આ ગઈ ચૂંટણી આવ્યા તે પછી રોકાણા નથી. બાવળિયા સાહેબ આ ચૂંટણી ઓલી ચૂંટણી સુધીમાં રોકાણા નથી અહીંયા કે અહીંયા પરિસ્થિતિ કેવી છે એમ. જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે અહીંયા મિટિંગો કરવા આવશે અને સાંભળીને વ્યા જાય પછી કાંઈ થતું નથી. આ વખતે આવ્યા છે હજી? હજી આવ્યા નથી, હવે આવશે ટૂંક સમયમાં. તો ત્યારે તમારી કેવી રજૂઆત હશે? રજૂઆત બસ આ ભૂગા ગટરની પાણીની ને એ બધી વિકાસનું કામ થાય છે ને તો અમે મત દેવા તૈયાર છીએ, નકર નહીં. નકર મત દેવાના તૈયાર નથી, અમે બહિષ્કાર કરશું મતનો. તો આવી રીતે ઘણી એવી અહીંયાના જે મહિલાઓ છે તેમને પણ અત્યારે પરેશાનીઓ થઈ રહી છે. આવા ઘણા બધા પ્રશ્ન છે. એવું કહેવાય છે કે જસદણનો આ સૌથી મોટામાં મોટો 1 નંબરનો વોર્ડ કહેવાય છે. જો એમાં હજી હાલ જીવન જરૂરિયાત વસ્તુઓ હજી સરકાર પહોંચાડી નથી શકી તો હવે તે લોકોના મત કેવી રીતે માગી શકે છે અને લોકો પાસેથી કઈ રીતે તે મત મેળવી શકે છે તે હાલના દિવસોમાં જોવું રહ્યું.